હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ દિલીપ કોરડિયા, એનએલપી લાઈફ કોચ. આપણે ઘણી બધી વખત બદલવા માટે આપણી જાતને પ્રયત્ન કરતા હોઈએ છીએ, અથવા તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે મને સક્સેસ થવું છે, ઘણા કહેતા હોય છે કે મને કોન્ફિડન્સ થવું છે, ઘણા કહેતા હોય છે કે મને આગળ વધવું છે, ઘણા એવું કહેતા હોય છે કે મને આદત ચેન્જ કરવી છે. આ દરેક લોકોનો આ પ્રશ્ન છે. આ હું કરવા માંગુ છું છતાં કેમ થતું નથી, આ પ્રશ્ન, બરાબર છે. હવે આવું કંઈ પણ કરવું હોય તો આપણે શું કરીએ સામાન્ય રીતે? તો કે આપણે આપણી એક્શન ચેન્જ કરીએ, તો આપણે એક્શન લઈએ. પણ એક્શનની પહેલાં તમારી બિલીફ આવે, અને બિલીફની પહેલાં આઈડેન્ટિટી આવે, બરાબર છે. તમે જે કરવા માંગો છો ને એની અંદર તમને માઇન્ડ છે એ તમને સપોર્ટ નથી કરી રહ્યું. તમને ખબર છે કેમ સપોર્ટ નથી કરી રહ્યું? એનું કારણ ખબર છે કે તમારી આઈડેન્ટિટી ત્યાં તમને ક્યાંક ને ક્યાંક રોકે છે. આ તમારી આળસ નથી, આ તમારી ગલતફહેમી નથી, અથવા તો આ તમારી નેગેટિવિટી નથી થતું એનો મતલબ એ કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમારી જે આઈડેન્ટિટી છે જેને સપોર્ટ કરવી જોઈએ એ નથી કરતી. હવે તમને એમ થશે કે ભાઈ આઈડેન્ટિટી શું છે? તો તમે જ્યારે અંદર એકલા હોવ છો, અથવા તમે જ્યારે પોતાના વિશે વિચારો છો, ત્યારે તમે શું વિચારો છો? હું કોન્ફિડન્સ છું એવું વિચારો છો, કે મારામાં કોન્ફિડન્સ નથી એવું વિચારો છો? હું સક્સેસફુલ છું એવો તમને વિચાર આવે છે, કે હું સક્સેસફુલ નથી એવો વિચાર આવે તમને? આ ટાઈપનો જે તમને વિચાર આવે ને એ તમારી આઈડેન્ટિટી છે. અને તમારી જે આઈડેન્ટિટી હશે ને એ જ તમારી આઈડેન્ટિટી પ્રમાણે જ તમે પરફોર્મ કરી શકશો. કારણ કે આઈડેન્ટિટી છે એ જ બિલીફ બનાવે છે, જે બિલીફ બને છે એ પ્રમાણેની એક્શન થશે, અને એક્શન થશે એ પ્રમાણે રિઝલ્ટ આવશે. તો આપણે શું કરવું પડે? આપણે આઈડેન્ટિટીને ચેન્જ કરવી પડે. જો આઈડેન્ટિટી બદલી તો રિઝલ્ટ સુધી બદલાવ આવશે. હવે પ્રશ્ન એ છે કે હવે આ આઈડેન્ટિટી છે એ કેમ ખબર પડે કે મારી આઈડેન્ટિટી આવી છે અથવા આમ છે? તો હવે હું તમને એમ કહું કે કોઈ બે એમ્પ્લોઈઝ છે, બરાબર છે. હવે કોઈ જગ્યાએ જોબ કરે છે. તો જોબ કરે છે એમાં એક વ્યક્તિ જે જોબ કરે એનું માઇન્ડસેટ એવું છે કે મને આગળ વધવું છે, મને કંઈક કરવું છે, મને રૂપિયા કમાવા છે, મને સફળ થવું છે, અને સફળતાની દિશામાં આગળ વધવું છે, એટલા માટે હું નોકરી કરું છું. તો આ એક પ્રશ્ન થયો, અથવા તો એક પોતાની ઓળખાણ ઊભી કરી. બીજો શું કહે? મને કરવું પડે છે એટલે હું કરું. આ બંનેના માઇન્ડસેટ અલગ છે. એકને કરવું પડે છે એટલે જોબ કરે છે, અને એકને આગળ વધવું એટલે. તો બંનેની આઈડેન્ટિટી જુદી થઈ. પહેલાના ઉપર પ્રેશર આવશે, પહેલાનું માઇન્ડ સપોર્ટ નહીં કરે. કેમ? તો કે એને કરવું પડે છે એટલે કરે છે. તો આ ટાઈપનું જે માઇન્ડસેટ હોય, આ ટાઈપની જે પોતાની ઓળખ ઊભી કરીને આપણે બેઠા હોઈએ છીએ, તો પછી આપણને અંદરથી સપોર્ટ મળતો નથી, અને એ આપણું માઇન્ડ આપણને રેજિસ્ટ કરે. અને રેજિસ્ટ એટલા માટે કરે આપણે કંઈક છીએ બીજા, અને આપણે બનવા કંઈક બીજું જઈએ છીએ એટલા માટે. તો હવે પ્રશ્ન એમ થશે કે હવે આમાં આ ચેન્જ લાવવા માટે કરવાનું છે, આમાં નાનકડી શરૂઆત ક્યાંથી કરવાની? તો હું તમને નાનકડી શરૂઆત ક્યાંથી કેવી રીતે કરવાની એ પણ બતાવું. તમે જ્યારે તમારી આઈડેન્ટિટી એ છે નહીં, પણ તમારે નવી આઈડેન્ટિટી બનાવી, તો માઇન્ડને ડાયરેક્ટ એકદમ મોટો કૂદકો મારશો ને તો માઇન્ડ તરત જ એક્સેપ્ટ નહીં કરે. તો શું કરવાનું? નાનકડો કૂદકો મારો. નાનકડો કૂદકો મારો એટલે શું? કે આઈ એમ બીકમિંગ એ સક્સેસફુલ. હું સક્સેસફુલ થઈ રહ્યો છું. એટલે પ્રોગ્રેસિવ મોડ પણ આવી ગયો અને પ્રેઝન્ટ મોડ પણ આવી ગયો. એટલે પ્રેઝન્ટ અને પ્રોગ્રેસિવ બંને મોડ આવશે તો માઇન્ડ થોડું કામ થશે, શાંત થશે, અને માઇન્ડને એ રેજિસ્ટ નહીં કરે કે ભાઈ તો થઈ રહ્યો છે ને, હજુ તો આપણે એનાથી વિરુદ્ધ નથી, પોતાની આઈડેન્ટિટીથી વિરુદ્ધ નથી આ વાક્ય. આઈ એમ બીકમિંગ કોન્ફિડન્ટ. તો કોન્ફિડન્ટ જે થવું, કોન્ફિડન્સની દિશામાં આગળ વધી રહ્યો છું, તો તમારું માઇન્ડ તમને રેજિસ્ટ નહીં કરે. એવી રીતે આ જે વાક્ય છે, તમે જે બનવા માંગતા હો એ વાક્ય દિવસની અંદર 10 વાર, 15 વાર, 5 વાર, 25 વાર, જ્યારે ફ્રી થાવ ત્યારે તમે આ વાક્ય બોલવાની શરૂઆત કરો, અને વાક્ય બોલ્યા કરો, તો ધીમે ધીમે તમારી અંદર એ ચેન્જ આવશે, અને એ ચેન્જ પ્રમાણે તમારી આઈડેન્ટિટી બની જશે. જો તમને આ આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટીને તમારે રિયલ આઈડેન્ટિટી બનાવવી હોય, રિયલ તમે એવા જ બનાવવા માંગતા હો, તો ખાલી એટલું જ કરો કે કોમેન્ટમાં આઈડેન્ટિટી લખો. આવતા વખતે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આઈડેન્ટિટી રિયલ બની જાય, પરમેનન્ટ આવી આઈડેન્ટિટી બની જાય, એના માટે શું કરવાનું એ તમને કહીશ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો.